ઉત્સવની ઉજવણી દેશના તમામ શહેરોની ગલીએ ગલીએ તથા દેશના તમામ ગામમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે વર્ષોથી વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં પણ દરેક મહોલ્લા અને શેરીમાં ગણેશજીની સ્થાપના કરી 10 દિવસ સુધી ગણપતિજીની પૂજા અર્ચના આરાધના અને પ્રાર્થના કરવામાં આવતી હતી। ત્યારે આ વર્ષે ડભોઈ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે નગરપાલિકા ખાતે પણ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ સુધી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી તેમજ નગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નગરપાલિકા પરિવાર દ્વારા પ્રાર્થના કરી 5મા દિવસે ગણેશજીની મૂર્તિનું કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી પ્રકૃતિને જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવનું નિર્માણ હીરા ભાગોળ પાસે આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે। આ કૃત્રિમ તળાવમાં નગર તથા તાલુકાના ગામોમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। ડભોઈ નગરપાલિકા ખાતે સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનું 5મા દિવસે વિસર્જન કરતા સમગ્ર પાલિકા સદસ્યશ્રીઓ તથા કર્મચારીઓ વિસર્જન યાત્રામાં ઉપસ્થિત રહી બાપાને વિદાય આપી હતી। નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, કોપિન પટેલ, પ્રાચી પટેલ, દર્શન પીઠવા દ્વારા આ ઉત્સવનું સફળ આયોજન કરવામાં આવેલ કે જેમાં નગરપાલિકા કર્મચારી, સ્ટાફ સહિત કોર્પોરેટરો વિસર્જન યાત્રામાં જોડાયા હતા। ડભોઈ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી નિમિત્તે 5 દિવસ માટે ગણેશજીની સ્થાપના ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી। ડભોઈ નગરમાં અને તાલુકાની દરેક ગામોની અંદર બિરાજતા ગણપતિના વિસર્જન માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે આ એક કૃત્રિમ તળાવ હીરા ભાગોળ ખાતે બનાવવામાં આવ્યું છે। કૃત્રિમ તળાવની અંદર નગરજનો અને ગ્રામ્યની જનતા, જાહેર જનતા આ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરે અને પ્રકૃતિની જતન કરે એ ઉદ્દેશ સાથે તમામે આ ગણેશ ઉત્સવની ઉજવણી ડભોઈ નગરપાલિકા આયોજન કરેલી હતી। આજે અમે 5 દિવસે ગણપતિજીની જે મૂર્તિ સ્થાપિત કરી હતી તેનું આજે આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું છે અને સાથે સાથે પ્રાર્થના કરી છે કે ડભોઈ નગર અને તાલુકાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે। નગરની અંદર જે કઈ સમસ્યાઓ છે એ ઝડપથી ગણેશજી ભગવાનને પ્રાર્થના કરી છે કે દૂર થાય અને નગરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય એ ઉદ્દેશથી ગણપતિની આરાધના ડભોઈ નગરપાલિકાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે। બોલો ગણપતિ બાપા બોલ્યા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।